આજના મહાપ્રભુજી પ્રાગટ્ય દિવસની ખૂબ ખૂબ મંગલ બધાઈ. આપ સૌ કીર્તન તો બધા જ ઘરે ગાતા હશો, પણ જ્યારે એ કીર્તનનો અર્થ સમજાય અને એ સમજીને ગાવાનું મહત્વ અલગ જ હોય છે. તો આજે આપણે આ બાળગોપાલના નાના બાળકોના મુખથી આપણે આ કીર્તનનો ભાવાર્થ સમજીએ અને એની સાથે આપણે બધા મળીને ગાઈએ. ચાલો બધા આપણે દેવશ્રી અને એ આપણને સમજાવશે કે મહાપ્રભુજીથી આપણને જીવન કઈ રીતે જીવવું જોઈએ તેના વિશે આપણને સમજાવશે. एक शास्त्र की पुत्र एव मंत्र एक अस्य नामानि यानि कर्म एक तस्य देवस्य देवा. આપણું શાસ્ત્ર ભગવદ ગીતા છે. આપણા દેવ એક જ શ્રી કૃષ્ણ ભગવાન. આપણો મંત્ર શ્રી કૃષ્ણ શરણમાં છે. આપણું કર્મ ઠાકોરજીની સેવા. આપણે એટલું જ તો કરવું જોઈએ. શ્રી વલ્લભ આપણને આજ્ઞા કરી છે. બધા વૈષ્ણવને મારા જય શ્રી કૃષ્ણ. વલ્લભાચાર્યજી ના પ્રાગટ્યની બધાઈ. લીલા મોતી જૂની નાત લીલા હોતી જૂની જોને શ્રીવલ્લભ પ્રગટન હોતે જોને શ્રીવલ્લભ પ્રગટન હોતે વસુધારહતિ સુની. માં લીલા એટલે ભગવદ લીલા, નાથર એટલે નહીં તો. જો શ્રી વલ્લભાચાર્યજીનું પ્રાગટ્ય ન થયું હોત તો પછી આપણે બધા ભગવદ લીલાને ભૂલી જાત અને ભગવદ લીલા જૂની થઈ જાત. વસુધા એટલે પૃથ્વી જે ભૂમંડળ છે. અગર શ્રી વલ્લભાચાર્યજી આ પૃથ્વી ઉપર નો પ્રાગટ થયા હોત તો પછી આપણે બધા ભગવદ લીલા ભૂલી જાત, જેમ આપણે જૂની વસ્તુઓ ભૂલી જાત. હવે હું આગળનું કીર્તન વિસ્તારમાં કહીશ. દેના પ્રતિ નાઈ જબિરાજત. ભગવત ગુણગાન આપણે જ્યારે ગાઈએ છે દિવસે દિવસે શ્રી વલ્લભનું સ્વરૂપ આપણે મોહક લાગે. રોજ નવું લાગે, રોજ નવા દર્શન થાય, રોજ નવી લીલાના આપણે અવગાહન કરીએ. જો કંચન ગચોની
જે સોનું હોય, જેમાં રત્ન હીરા જડેલું હોય, ન કેટલું સુંદર લાગે, શોભાયમાન લાગે. તે ક્યારે પણ જૂનું ન થાય. કે રત્ન અને હીરા જૂનું થાય? તેવી રીતે જ પ્રભુની લીલા આપણને નવી નિત્ય પ્રતિ લાગે. સગુણ દાસયઃ કરકો સેવક યશ ગાવત જકો મુનિ. સગુણ દાસ આ લીલાના દર્શન અનુભવે છે. સગુણ દાસ કહે છે કે હું પ્રભુના ઘરનું સેવક છું. જેના યશગાન મુનિજનો સમાધિમાં બેસીને સગુણ દાસ આ લીલાના દર્શન અનુભવે છે. સગુણ દાસ કહે છે કે હું આ ઘરનો નિજ સેવક છું. જે વલ્લભના ગુણગાન ઋષિ મુનિઓ કરે છે. જે સમાધિમાં બેસે છે તે ઋષિ મુનિઓ પણ આ વલ્લભનું ગુણગાન કરે છે. બોલો શ્રી વલ્લભ. ચલો હવે આપણે બધા આ કીર્તનનું અવગાહન કરીએ. ને બધા સાથે મળીને આ કીર્તન અવગાહન કરીએ.
પદનું ભાવાર્થ સમજવું. બધાને મારા શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજે હું તમને બધાને આશેનું પદનું ભાવાર્થ બતાવીશ. આપણું આશેનું પદ એ સત્સંગને ફળ રૂપે પૂર્ણ કરવા માટેનું પદ. કોઈ પણ સત્સંગ આ પદ વગર અધૂરું છે. આશેના પદથી ધર્મ, અર્થ, કામ, ક્રોધ અને મોક્ષ સિદ્ધ થાય છે. ચલો હું તમને બધાને હજી થોડું વિસ્તારમાં સમજાવું. રડાઈના ચરણમાં કેરો ભરોસો. હે મહાપ્રભુજી, તમારા ચરણોમાં મને અતૂટ વિશ્વાસ છે. આ લાઈનમાં 13 અક્ષર થાય છે. 13 અક્ષર એટલે અધોક બોલવાથી અષ્ટાક્ષર મંત્ર એટલે 8 અને પંચાક્ષર મંત્ર એટલે 5 બંનેનું ફળ પ્રાપ્ત થાય છે. શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદ વગર બધું જ અંધારું છે. પ્રકાશ તો એમના નખચંદ્રમાં છે. આ લાઈનમાં 21 અક્ષર થાય છે. આ લાઈન બોલવાથી આપણા 10 પ્રકારના પ્રાણની શુદ્ધિ થાય છે અને 11 ઇન્દ્રિયોનું શુદ્ધિકરણ થાય છે. સાધનિયા રે નહીં આ કલી में शासो હોય અનિવેરું. બીજું કોઈ સાધન નથી જે આ કલીમાં નિવારણ કરી શકે. આ લાઈનમાં 18 અક્ષર થાય છે. 18 અક્ષર એટલે શું છે? 18,000 શ્લોક ભગવત ગીતામાં છે અને 18 અધ્યાયની ભગવત ગીતા છે. તો આ લાઈન બોલવાથી તેમને 18,000 શ્લોક ભગવત ગીતામાં છે અને 18 અધ્યાયની ભગવત ગીતાની પુણ્ય પ્રાપ્ત થાય છે. સૂર્ય કહા કહે દ્વિવિધ આંધરો બિના મૂલ કો ચેરો ભરોસો. આ લાઈનમાં 19 અક્ષર થાય છે. 19 અક્ષર એટલે શ્રીનાથજી અને તેમના 7 સ્વરૂપ મહાપ્રભુજી અને તેમનું આખું વંશ બધું મળીને 19 થાય છે. આ બધા દ્વિવિધ નથી, બધા એક જ છે. શ્રી વલ્લભ કલ્પતરુ ફૈલો. આ પદ એક સાધારણ કીર્તન નથી. આપણે બધા છેલ્લે પૂરું કરવા માટે આ કીર્તન ગાતા હતા. પણ જ્યારે આનો અર્થ સમજાય ત્યારે ખબર પડે કે આ શ્રીના પદ વગર બધું જ અધૂરું છે. આ શ્રી પદ એક સર્વફલી છે, સર્વોચ્ચ પદ છે. આના વગર સત્સંગ અને સેવા અધૂરી છે. તો મારા વાલા વૈષ્ણવો, તમે સેવા કરો કે ના કરો? આ આશીનું પદ જરૂરથી બોલજો. હવે ચલો આપણે બધા સાથે મળીને આશીનું પદ ગાઈએ.